હેલો માય ડિયર ગુજરાતીઝ, વેલકમ ટુ મલ્હારનો USA સફર. મલ્હાર સાથે આપણે ખૂબ બધી જગ્યાએ ફર્યા, ખૂબ બધી પ્લેસીસ જોઈ, ગુજરાતીઓને મળ્યા અને ખૂબ બધા બિઝનેસીસ પણ જોયા. આજે અમે સ્ટે કરી રહ્યા છે એનજેના MHO ઇન્સ એન્ડ સ્વીટ્સ પર. Ready? રેડી, ફેન્ટાસ્ટિક. By the way, how do you like the hotel? અરે બહુ જોરદાર છે યાર, બહુ મસ્ત છે. એ તો કન્વિનિયન્ટ છે, નજીક છે, ઘર જેવું લાગે છે, એવું લાગતું જ નથી આમ મસ્ત મજાની કોઈ હોટલમાં રહેતા હોઈએ, એટલે બહુ ફેન્ટાસ્ટિક ફીલ છે. Do you know it's so budget friendly? અને ફન ફેક્ટ એ છે કે આ હોટેલ ઓનર પણ એક ગુજરાતી છે. એમ? Yeah, and he just stays here. એવું? ચલો તો મળીએ એમને. Let's go. ગો. યુએસએમાં ગુજરાતીઓના બિઝનેસની વાત આવે એટલે માઇન્ડમાં એક જ બિઝનેસ સૌથી પહેલાં સ્ટ્રાઇક થાય છે. જેમ ગુજરાતમાં રિલાયન્સ એન્ડ અદાની, યુએસમાં ગુજરાતીઓની મોટેલની કમાણી હંમેશા ટોપ પર જ હોય છે. પણ આ ટોપ કમાણીની પાછળની સ્ટોરી ખૂબ ડીપ છે. Let me take you to know the story of the motel industry from the kings of the motel industry in New Jersey. Hello, Mr. Mahendra Patel, and hello, Mrs. CG Patel. Malhar, they are the owners of MHO. The beautiful room that you have, that belongs to them. Great meeting you, sir. Thank you. Thank you, sir. So we just had a couple questions. I'm बहुत curious check how the hotel industry works. So we would love to have some knowledge from you. Sure, we will get sit down and talk it out. Sure. Thank you so much પહેલા તો તમે અમને તમારો પ્રેશિયસ ટાઈમ આપ્યો. મને એકચ્યુઅલી જ્યારે જર્નીની વાત આવે તો આમ એમએચઓનું નામ કોઈક ને કોઈક જગ્યાએ આવતું હોય છે, તો એકચ્યુઅલી એક્સાઇટેડ છું કારણ કે અમે ગુજરાતી છીએ, અમે હોટલ મોટલ એવી વાતો જ સાંભળી હોય, તો મને આ જર્ની વિશે સાંભળવું છે કે આ કઈ રીતે આખી આ પ્રોસેસ કે આ જે હોટલ્સનું આટલું ચેઇન આ વાત એ કેવી રીતે તમારા થોટ પ્રોસેસમાં આવ્યું કે હાઉ ડુ યુ થિંક કે સ્ટાર્ટ કરી શકાય કે કેવી રીતે? MHO brand is, we started brand in 2021. ઓકે. And the reason we started, કે અમે ચાલુ કેમ કરીનું કારણ એ હતું કે જે બ્રાન્ડ હતી અમેરિકામાં, જે મેરિયાર્ડ, હિલ્ટન, ચોઇસ, લોકોને એટલા બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન વધી ગયા, એટલા ચાર્જીસ વધી ગયા, તો આપણા બ્રધર સિસ્ટર એફોર્ડ ના કરી શકે. કરેક્ટ. તો અમને એક આઈડિયા આવ્યો કે મને કે લેટ્સ સ્ટાર્ટ આપણે પોતાની બ્રાન્ડ ચાલુ કરીએ. તો પોતાની બ્રાન્ચ ચાલુ કરવાનું મેં બધું મટીરિયલ બધું ભેગું કર્યું. સી આઈ ટોક ટુ માય બ્રધર્સ, માય ડોટર્સ એન્ડ માય ફ્રેન્ડ એન્ડ સેડ ધીસ ઇઝ માય આઈડિયાઝ એન્ડ લેટ્સ સ્ટાર્ટ MHO. એ રીતે અમે MHO ચાલુ કરી. What does MHO stand for? મેમ્બરશિપ હોટેલ ઓર્ગેનાઇઝેશન. એટલે એમાં એક એવું પ્લાનિંગ હોય કે વર્ષ દરમિયાનનું કે એવું કંઈ પ્લાનિંગ હોય કે મેમ્બરશિપનું કંઈ થોટ પ્રોસેસ છે? We charge them the $20 per unit, ઓકે. flat fee, Okay. and including the PMS, property management system, revenue management, reputation management, and basic stuff like training, all the training, including like we usually give them training આપીએ. Super. બધું including છે અંદર આવી જાય. ઓકે. અને આ જે એટલે એમાં ગુજરાતથી પણ ક્યાંથી બી લોકો આવે એ લોકોને શાંતિથી રહી શકે એના માટેનું આ પ્લેટફોર્મ બેઝિકલી ઊભું કરવામાં આવ્યું. નાનો ગુજરાતી એની બધી કોઈ પણ કન્ટ્રીથી આવી શકે બધાને. આપણે તો ગેસ્ટ છે, અમારો વર્ડ ઇઝ આપણે ગેસ્ટ વાપરીએ છીએ. Correct. ગેસ્ટ ઇઝ અ ભગવાન ફોર અસ. મને એક બહુ જ ક્યુરિયોસિટી છે કે હવેના જે યંગસ્ટર છે એ લોકો માઇગ્રેટ કરે છે, તો દે બેઝિકલી કમ ફોર જોબ્સ, એ લોકોને જોબ્સ મળે છે અને પછી અહીંયા માઇગ્રેટ કરે છે. બટ આઈ એમ શ્યોર તમે તમારી જર્ની 80s 90sમાં સ્ટાર્ટ કરી હતી, તો હાઉ વોઝ ઇટ ડિફરન્ટ એટ ધેટ ટાઈમ, અને how did this whole hotel business come into existence for you? Okay, 1980 when I came here, સ્ટુડન્ટ વિઝા પર આવ્યો હતો અને તે સ્ટાર્ટમાં તો દરેકને અહીંયા ખબર છે કે $8 લઈને આવેલા હોઈએ એટલે કોઈ જાતની સગવડ ના હોય, એટલે જાત મહેનત કરી થોડા પૈસા ભેગા કરવા પડે અને ત્યાર પછી પોતાનો ધંધો સ્ટાર્ટ કરી શકે. તો તે વખતે શરૂઆતમાં ધંધો સ્ટાર્ટ કરવા માટે કોઈની પાસે પૈસા નહોતા, એટલે થોડી મહેનત કરે અને થોડું સેવિંગ કરી અને થોડા બોરો પૈસા ફ્રેન્ડને રિલેટિવ પાસેથી થોડા બોરો કરીને સ્ટાર્ટ બિઝનેસ કરે, બધા ગુજરાતી એ રીતે. એટલે તમે જ્યારે વિચાર કર્યો ત્યારે એવું હતું કે ધંધો કરવો જોઈએ કે બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂથી યુ સ્ટાર્ટેડ યોર જર્ની, કે ધીરે ધીરે યુ થોટ ઓફ ઇટ? ના, ધીરે ધીરે થયું.
આમાં શું થયું કે જ્યારે અમે ભણવા ત્યારે કદાપી વિચાર્યું નહોતું કે હું ધંધામાં જવાનો છે, પણ થોડે અહીંયા રહ્યા પછી ખ્યાલ આવ્યો કે હવે આપણે પાછળ જવાનો પ્લાન નથી, તો કંઈક એવું કરવું જોઈએ કે બીજા માટે ના કામ કરીએ, આપણા માટે કરીએ. એટલે ત્યાંથી આઈડિયા તો હતો જ, પણ શરૂઆત કરવા માટે તો હાર્ડવર્ક કરવું પડે. એ કર્યા પછી હું મારી પોતાની રીતે કહું તો હું જ્યારે મોટેલ શું છે, મોટેલ બિઝનેસ શું એ મને ખબર જ નથી, પણ હું એ બ્રોકરને મળેલો, તો બ્રોકરને મેં કહ્યું કે મારે સાઈડ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે થોડું, કે તો કોઈ 10-15 એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સ હોય તો મને જણાવજે, તો હું એક એપાર્ટમેન્ટ રહી શકું અને બીજા એપાર્ટમેન્ટમાં હું રેન્ટ કરી શકું અને બધાને વોચ પણ કરી શકું એપાર્ટમેન્ટ, અને આઈ કેન મેક મની અને સર્વાઈવ ટુ. બરાબર. અને આમ તો આ સગવડ, આ બધી વાત છે સગવડની, પણ જ્યારે સગવડનો શબ્દ આવે એની પાછળ બધી અગવડો લાગેલી હોય, એટલે એવો એકાદો ટાઈમ હશે, એકાદી ક્ષણ હશે જે તમે શેર કરી હોય કે કઈ અગવડ પડી અને તમે એનાથી મેકઓવર આમ આવી ગયા, બહાર આવીને પછી એમ થયું કે ના યાર અગવડ તો પડે, પણ જેમ કે બોમ્બેની સ્ટ્રગલ કેવી હોય છે કે ગમે ત્યારે ઘર જતું રહે, ગમે ત્યારે લાઈફ એમ થાય કે પતિ કઈ શું થયું શું નહીં, તો એ બહુ મોટી અગવડ હોય છે, પણ જેનાથી બહાર આવીને એવું વિચારીએ તો કંઈક નવું ક્રિએટ કરી શકીએ. પહેલાં અહીંયા આવ્યા તે બધું કશું હતું જ નહીં. આઈ કેન કોઈ એફોર્ડ કરે, કાર પણ એફોર્ડ ન થાય, અને કારની તો વાત જ નહીં, ટીવી જેવું ટીવી પણ એફોર્ડ નહોતું થઈ શકે એવું અમે જ્યારે આવ્યા ત્યારે. તો તે ટાઈમમાં બિઝનેસ કરવો એ તો માઇન્ડ બ્લોઈંગ, કે કદાપી પોસિબિલિટી જ નથી. એટલે પણ છતાં એક તો એજ્યુકેશન હતું બેકગ્રાઉન્ડ, એટલે એને લીધે હિંમત, અને પછી ગુજરાતી એટલે હિંમત, પહેલેથી હિંમત હોય એટલે કામ કરવાની ધગસ તો હોય જ, પણ જોડે જોડે પોતાનો પેલો પાવર પણ એટલો જ છે કે ભાઈ બિઝનેસ જ કરવો. તો આ હતી ઝીરોથી ટોપની સ્ટોરી. એ વાત તો સાચી જ છે કે એકવાર નક્કી કરી લો ને તો હાર્ડ વર્કથી યુ કેન અચીવ એનીથિંગ, just like Mr. Patel. But the crazy part is 60% of the hotel and motel industry in US is owned by Gujaratis. અને એમાં પણ 70% is owned by the Patel community. આ ગુજરાતી જે થોટ પ્રોસેસ છે આપણી, બિઝનેસ કરવો, લોકોની સેવા કરવી, લોકોને અગવડો પડે અને સગવડ કેવી રીતે આપવી, એમના બજેટમાં રહીને કામ કરવું, એટલે આ બધું છે ને ગુજરાતીના દિલમાં, ગુજરાત શહેર, ગુજરાત ગામમાં રહ્યું છે, તો બ્લડમાં હોય છે એમ. તો એ આ ઇન્ડિયામાં કઈ રીતનું બધું પ્લાનિંગ ને અહીંયાથી પછી કેવી રીતે થોટ પ્રોસેસ આવી કે થ્રુ આઉટ ધ આટલા યર્સ ગયા તમારા, તો એમાં ઇન્ડિયા અંદર તો રહ્યું હશે, તો એ કેવી રીતે આખું કમઅપ થયું, કેટલા લોકો આવન જાવન કરી રહ્યા છે, શું હોય છે આ થોટ? ના, એટલે જ્યારે ગ્રોનઅપ ઇન્ડિયામાં થયા છે એટલે અમારે બોન્ડિંગ તો પહેલેથી હતું નાનપણથી, અને કલ્ચર અને બોન્ડિંગ લઈને અહીંયા આવેલા, અને પ્લસ એજ્યુકેશન હતું, એટલે અમે બી વધારે પડતું ડેવલપ કરી શકીએ કે ભાઈ બોન્ડિંગ રહે, કન્ટિન્યુ રહે. અને તે વખતે 50 સ્ટુડન્ટ, 50 પુરુષ જેન્ટ્સ એટલે પોપ્યુલેશન હતું, છતાં અમે ગમે તે રીતે યલો પેજમાં જોઈને બધાને ભેગા કરેલા છે, અને એકબીજાને મળતા હતા. યલો પેજમાં જોઈએ અને લાસ્ટ નેમ જોઈએ અને પટેલ દેખાય, શાહ દેખાય, દેસાઈ દેખાય, એટલે અમે ખબર પડે કે ગુજરાતી જ છે, એટલે અમે ફોન કરી દઈએ, ના ઓળખતા ના એક કંઈ નહીં, અને એમને ઇન્વાઇટ કરે, અમે એમને ઇન્વાઇટ કરીએ ફોર ડિનર માટેની રીતે, અને એ રીતે એક કોમ્યુનિટી બનાવી. The fun fact is કાનજીભાઈ મચ્છુ દેસાઈએ 1942માં સૌ પ્રથમ ગુજરાતી તરીકે હોટેલ અને મોટેલ ઇન્ડસ્ટ્રીમાં પાયો નાખ્યો હતો અને આખા ગુજરાતી કમ્યુનિટીને ફાયદો કરાવ્યો હતો. We all are bearing the fruits of that. તમારો આખી જે હોટેલ ઇન્ડસ્ટ્રીની જર્ની છે એમાં ગુજરાતીના રૂટ્સ તમને કઈ રીતે કામ આવ્યા, અને તમે કોઈક એવી એડવાઇસીસ જે ગુજરાતી યંગસ્ટર્સને આપવા માંગતા હો? ઓકે, ગુજરાતી એ મોસ્ટલી ફાર્મરના છોકરાઓ જ છે, મોસ્ટલી એસ્પેશિયલી ગુજરાતમાં. અને ફાર્મરનો બી પહેલેથી બેક હોમ કે એમને કલ્ચર જ એવું છે કે હોસ્પિટાલિટી, એટલે એક બ્લડમાં જ આવી ગયેલું હોસ્પિટાલિટી. અને એ રીતે અહીંયા બધા જ્યારે નાનું ગ્રુપ થયું, પછી થોડું મોટું ગ્રુપ થયું, એટલે માઇન્ડ હોસ્પિટાલિટી, એકબીજાને આવકાર આપવાનું, એકબીજાને સપોર્ટ કરવાનું, એકબીજાને હેલ્પ કરવાનું. ઇવન પોતાના પાસે $5 ના હોય તો પેલાને $7 આપે. કેવી રીતે $5 પોતાના, બીજા 2 માગી લઈને પણ પેલાને સાથ આપે. એવી ગુજરાતીઓની એ છે. મને બીજો તમારા બંનેને એક પ્રશ્ન છે કે આટલા વર્ષો યુએસમાં થયા, ઇન્ડિયા અને યુએસ આ બંનેમાં ભારત દેશ ઓફકોર્સ યાદ તો આવતો જ હશે, પણ શું યાદ આવે છે ઇન્ડિયાનું જે આમ કે આ યુએસમાં આ વસ્તુ નથી અને આ હોત તો મજા આવત,
તમે 2-3 વર્ષે 5 વર્ષે જ્યારે યુએસ ઇન્ડિયા જતા હો Every year. ત્યારે એવરી યર ઓફકોર્સ તો એ એક વસ્તુ એવી હશે કે જે તમને યાદ આવતી હોય. ઇન્ડિયાનું એક વસ્તુ છે જે આપણે નાનપણમાં જે મળ્યા હોય ફ્રેન્ડ્સ રિલેશન છે એકબીજાનું મળવાનું એ અહીંયા આગળ મિસ થાય છે. કારણ કે મળવું તમારે વાત વીકેન્ડ વગર તમારી મલાય નહીં આ નહીં અને એટલા બધા બીજી સ્કેડ્યુલ હોય બધાનો એટલે સોશિયલ લાઈફ અહીંયા આગળ તમે બહુ ઓછી છે. અને જે આપણા જે રિલેશન છે મામા કાકા કોઈ ફુવા એ બધું કંઈ છે નહીં. રાઈટ અહીંયા અંકલ આંટી છે. ક્યારે અમે કોઈ એવું સાંભળ્યું છે હું જ્યારે યુએસ અહીંયા આવેલો નાટકો અને શો ને એવું કરતા તો કે અહીંયા બેસણું બી રવિવારે જ થાય છે. લગ્નનું પ્લાનિંગ બી કોઈ મુહૂર્ત એવું નહીં જે મુહૂર્ત થતું હશે પણ શુક્ર શનિ રવિનો પ્લાન કર્યો કે લોકો આવી શકે. ધેટ્સ એબ્સોલ્યુટલી ટ્રુ. પણ અહીંયા વાત એક એવી પણ છે કે અહીંયા ઇન્ડિયાથી લોકો જે આવ્યા છે એ લોકોએ પોતાની અહીંયા કમ્યુનિટી એટલી સરસ મજાની બનાવી દીધી છે અને દેટ ઇઝ ધ રીઝન આપણે આટલો સારો બિઝનેસ પણ કરી શકીએ છીએ. અને નોટ જસ્ટ બિઝનેસ પણ કમ્યુનિટી વાઇઝ અને કલ્ચર વાઇઝ પણ અહીંયા જે લોકો અહીંયા રહીને એના રૂટ્સ હજુ પણ એ લોકોએ જે જાળવીને રાખ્યા છે એકદમ કમેન્ડેબલ છે. તમારું શું કહેવું છે? દેટ ઇઝ ટ્રુ. પણ બેક હોમમાં કેવું હતું પહેલાં સમાજ હતો ને ઇન્ડિયામાં એટલે સોસાયટી થોડું રાઈટ એટલે સોસાયટીને લીધે દરેકને બોન્ડિંગ હોતું હતું. એ બોન્ડિંગ હતું એમાંથી અહીંયા આવે એટલે આપણને અહીંયા બોન્ડિંગ કરવાનું મન થાય. એટલે કેમિસ્ટ્રીની રીતે જોવા તો એકબીજાનું બોન્ડિંગ કરે તો એકબીજા બોન્ડિંગ હોય તો એકબીજાને સપોર્ટ રહી શકે. અને એ બેક હોમથી શીખીને આવેલા છે બોન્ડિંગનું કે જે સમાજમાંથી શીખેલા. આટલા વર્ષોમાં હોટલ ઇન્ડસ્ટ્રીમાં ચેન્જીસ કેવા પ્રકારના રહ્યા છે ઓવરઓલ ડે ટુ નાઇટ ચેન્જ. ઓકે. પહેલાં અમે આવ્યા ત્યારે મોટેલ શું એ ખબર નથી. મોટેલમાં રહેવાનું તો પોસાય એવું હતું જ નહીં. મોટેલ કોઈ મગજમાં ઇમેજે નહીં કરેલું કે મોટેલ ઇન્ડસ્ટ્રીમાં આપણા ગુજરાતી કોમ્યુનિટી હશે જશે પણ ધીમે ધીમે જે બોન્ડિંગને લીધે અને એકબીજાના સપોર્ટને લીધે બિઝનેસ સ્ટાર્ટ કર્યા નાના પછી નાની હોટલોમાંથી પછી થોડી મોટી લીધી એનાથી પછી ફ્રેન્ચાઇઝમાં આવ્યા એમાંથી બિગ બ્રાન્ડમાં એન્ટર થયા આપણે ગુજરાતી. કરેક્ટ. આ એવું અમે એવા પણ અનુભવો જોયા છે સાંભળ્યા છે કે આજથી 25 વર્ષ જો પહેલાં આવ્યા હોય અને તમારે જો બિઝનેસ મોટા પાયા પર કરવો હોય તો હવે એ પોસિબિલિટી આ 25 વર્ષમાં મળી છે. પણ હવે કોઈ માણસ આવ્યા એટલે સમજો કે 2-3 વર્ષ પહેલાં જ આવ્યો હોય તો એના માટે એવી કઈ સલાહ કે એડવાઇસ કે જે બિઝનેસના પોઈન્ટ ઓફ વ્યૂથી થોટ પ્રોસેસમાં અમે એટલા માટે જ અમે જે એમએચઓ કરેલો તારે શું થયેલું નાની મોડલ હોય તારે 20 રૂમની મોડલ હોય એને રન કેવી રીતે કરવું શું કરવું ઓપરેટ કેવી રીતે કરવું એના રૂલ્સ એને ઇન્સ્યોરન્સ ક્યારે મળે કેવું એને પછી જે બધી અગવડ પડતી હતી એ અમે હેલ્પ કરી શકીએ એવી રીતે. અને જે નવા જનરેશન આવ્યા એને લીધે નવા જનરેશન હોય જે ઇન્ડિયાથી ગ્રોથ અહીંયા આવ્યા હોય એ લોકોને તો હોટેલ ઇન્ડસ્ટ્રી અમને તો ખબર હતી એટલે અમે લોકો એમને પાસ ઓન કરીએ કે ભાઈ અમે શીખ્યા છીએ અમારી ભૂલો આ કરી છે હવે તમે આ ભૂલો ના કરો તમે આને લીધે તમને બેનિફિટ થાય. કરેક્ટ. એટલે ઓવરઓલ જેટલા પણ લોકો આવી રહ્યા છે એ એમ્પાયર ઊભું કરવા માટે એક સ્ટ્રગલ તો જીરોથી કરવી જ પડે છે. અને ઘણા લોકો પેલા થોટથી આવે ને કે યાર 1/80 1/85 વિચારીને આવતા હોય પણ ઇટ ઇઝ નોટ ઇઝી આઈ ફીલ. કારણ કે એ જે પણ સ્ટ્રગલ પડે તો એ બધાએ ભેગા મળીને સ્ટ્રગલનો ઉપયોગ અને એને કઈ રીતે સારા વેમાં જોવી જોઈએ એવો કોઈ અનુભવ તમારે શેર કર્યો હોય કે જે તમે કદાચ સ્ટ્રગલમાંથી પસાર થઈને પછી ઉપર આવ્યા હોય તો અત્યારના લોકોને એવું એક સમજ પડે કે એ લેવલે કયા લેવલની સ્ટ્રગલ કરી ત્યારે અહીંયા પહોંચ્યા છે. એ તો જે અત્યારે નવા એમને થોડું એમના મગજમાં પણ હોવું જોઈએ રાઈટ કે આ લોકો ઝીરોમાંથી શૂન્યમાંથી સર્જન કર્યું હોય તો એમને ખ્યાલ થોડોક તો ધ્યાન રાખવું જોઈએ કે એમણે શી સ્ટ્રગલ કરી તો આપણે પણ થોડી સ્ટ્રગલ થાય તો તૈયારી રાખવી પડે કે આપણે સ્ટ્રગલ કરવાની. કરેક્ટ. અને ઇટ્સ હાર્ડ વર્કિંગ છે રાઈટ. હાર્ડ વર્કિંગ તો કરવું જ પડે. હાર્ડ વર્કિંગ વગર જો હાર્ડ વર્કિંગ નહીં કરે તો આ સ્ટ્રગલ કરીને ઓફકોર્સ અને બધી ફૂલ મહેનત કરીએ તો જ એ પૈસા મળે એનો આનંદ છે અને એનો વાપરવાનો બી એક ખુશી મળે એમ કે ભાઈ આટલી મહેનત કરી આટલે અહીંયા પહોંચ્યા તો એમાંથી આટલું કમાયા આટલું ઊભું કર્યું. સો એમએચઓની હવે કેટલી ફ્રેન્ચાઇઝી ઓલરેડી છે અહીંયા અને વોટ આર ધ ફ્યુચર પ્લાન્સ? ઓકે યા અમારી જોડે અત્યારે 8 બ્રાન્ચ છે 8 ટોટલ હોટલ છે અને વી આઈ થિંક અમારો ગોલ છે કે ધી એન્ડ ઓફ યરમાં વી કેન 50 રીચ કરી શકીએ અમે. અને અમારું મેઇન એક અમે 2023માં હું આઈ ટુ બી ફાઉન્ડર એન્ડ પ્રેસિડેન્ટ એન્ડ સીઈઓ હતા. નાવ અમે વી ડિસાઇડ કર્યું મેં મારા બ્રધરે બધાએ કે ભાઈ ગ્રો થવાનું કરતાં કચ્છ અમે આપણે એને આખો બિઝનેસ છે ને વી કેન ટર્ન અરાઉન્ડ વુમેન બિઝનેસ કરી નાખીએ લેડીઝને લેટ પુટ લેડીઝ ઇન ફ્રન્ટ પેજ
Great. And that's why we promote my daughter to be now come president Wow. CEO since Super. 2023. So ladies power, women power is we want to show the people કે ભાઈ આ કેવું શું થઈ જાય છે. સુપર. લેડીઝ આપણે પહેલો જે કહેવત હતી કે મેન બિહાઇન્ડ સક્સેસફુલ મેન બિહાઇન્ડ ધ વુમેન આઈ વોન્ટ ટુ પ્રૂવ દેટ કે સક્સેસફુલ લેડી વુમેન બિહાઇન્ડ ધ ફાધર મધર. ક્યા બાત હે, ક્યા બાત હે. Amazing. So Priya, like he said, you are going to take over and you're gonna be the face of MHO now. So what do you think? Like, what are your business plans? What are your plans to take MHO to another level? So I think what he's lacking in what we as youngsters know is marketing and kind of helping those smaller hotel owners who don't know how to use all the platforms we have now. Social media, there's a lot of booking sites that, you know, they don't know about and they're hard to use. So I think if we are stronger on the technical side, we'll be able to help them more with bookings, getting their names out there and letting the youngsters know how to reach them faster and quicker rather than just calling them using QR codes and text messaging. ધંધો તો આપણા બધા ગુજરાતીઓના બ્લડમાં હોય છે, પણ બધા જ પ્રોબ્લેમ્સના સોલ્યુશન કાઢી લેવાની આદત ઇન્ડિયન્સમાં હોય છે. સક્સેસફુલ બિઝનેસ માટે બીજું શું જોઈએ? એવું એક બહુ પહેલાંની એક કહેવત છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, એમ કે જેટલા પણ ગુજરાતીઓ જે જગ્યાએ રહ્યા છે, આજે અમેરિકાના કોઈ પણ ખૂણામાં જો 5 ગુજરાતીઓ ભેગા થતા હોય તો આજુબાજુના એરિયામાં પણ ગુજરાતી વાતાવરણ ઊભું થઈ જાય, વેજીટેરિયન જમવાનું મળવા માંડે, બધું સરસ બધો માહોલ થઈ જાય. અને ડુ યુ થિંક કે જેટલી પણ આ પ્રોસેસ છે, પહેલાં તો એવું હતું જેમ આ લોકોનો સમય શરૂ થયો હશે ત્યારે ખાલી છાપવું એક ઓનલી વોઝ ધ ન્યૂઝપેપર વોઝ ઓનલી અ કેસ કે જેનાથી પ્રમોશન કરો, સમાચાર વાંચો, જે કરો બધું એક પેપરમાં હતું કે પેપર ખોલો ને તમને ખબર પડે કે આવું છે અને અથવા આવું થઈ શકે છે. અત્યારનો ફેઝ એવો છે જેમાં સોશિયલ મીડિયા, QR કોડ બધું જ આવી ગયું છે. ડુ યુ થિંક દેટ વિલ હેલ્પ મોર ટુ ધી બિઝનેસ? Yeah, it's going to help substantially because we're going to be able to reach so many more people rather than yellow pages or, you know, even Facebook has become something that we, and networking with other hotel owners. There's pages, you know, hotel owners can go on and use each other as resources, but not even that, to reach the customers we can go on so many different websites now, which we weren't able to before, show them why they should come to us, and we can change our rates at the last minute. Nice. So we can get more bookings if we lower the rate, and they have auto changes, so they don't have to worry about, you know, manually changing the rates and stuff. So How do you think that MHO is different than other hotel chains? So MHO is different than other hotel chains because you're not going to be tied down to anything. You don't have to use certain vendors. You're not paying ridiculous penalties for, you know, a customer complaining. You're getting the support that you need and still being able to own your own hotel or motel and not having to be, you know, tied down to anybody and just getting the support, really. And that's really what we want in a franchise, but you're not getting that. You're paying fees and penalties for almost everything, at least 15 to 20% of your revenue. Right. Yeah. And how do you think that Gujarati roots have actually helped you be this businesswoman that you are? So I actually grew up in the house behind the motel, me and my siblings. So we've seen our parents work 7 days a week, 14, 15 hours a day. So now we're lucky to be in this position, so we can, you know, enjoy more time with our families. But seeing that that's never going to change, we're going to always have to work, you know, and do what we need to do. And community, right? Leaning on our siblings, our cousins, and keeping that relationship because that's still how we do it. Everybody's still a family business. So. But you enjoy this process? Do you Yes. like it? Yeah, I mean it's nice to be able to do something more meaningful than, you know, working a corporate job, which is what I was doing. Great. But yeah. So coming to Mr. Piyush Patel, like I've heard from him that you have always been a big support and જે ફ્રેન્ડશિપ તમે ઇન્ડિયામાં નિભાવતા હતા એ જ રીતની ફ્રેન્ડશિપ તમે અહીંયા પણ નિભાવી છે, યુએસએમાં રહીને અને MHOને આ સ્ટેજ પર લાવીને રાખ્યું છે. તો તમારી જર્ની મહેન્દ્રભાઈ સાથે, CG પટેલ સાથે કેવી રહી છે? We have been અમે ઘણા સારા મિત્રો છે બેક ફ્રોમ હોમ અને
આ કોન્સેપ્ટ 5 વર્ષ પહેલા એમજી પટેલ એની thought processમાં આવ્યો. So that back then we were talking about what can we do to help our fellow brothers and sisters. So it took few years to learn the process, put together, and finally 2021 we amateur launch કરી. So I've been with him since from day one. કોઈ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો તમને આમ કહેવો હોય કે આ લોકોની કોઈ પંચ્યુઆલિટી વિશે કે આ લોકોની કોઈ પ્લાનિંગ વિશે કે આ લોકોના બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ વિશે કંઈક એવું એક્ઝામ્પલ શેર કરવું હોય તો એમજી પટેલ મહેન્દ્રભાઈ જે રીતે પ્રોજેક્ટની પાછળ કામ કરી રહ્યા છે, he has one passion on it. He works day and night. We have limited resources, limited supports, but the way he's working is commendable. Great. Traveling, day and night meetings. It's not easy to have a whole franchise which is approved in all 50 states. It's a long process, paperwork, application, government approval. I have seen him working day and nights, and he has big passion on it. And sometimes I also say to MZ, છોડી દે બધું. Because અહીંયા But he ઇન્ડિયા still જેવું તો છે continue. નહીં કે Right. ઓકે આ મારા ઓળખીતામાં છે, આપણે અહીંયા Right. જઈને અપ્રૂવ કરાવી લેશું. અહીંયા the whole system is different. ગુજરાતી હોટેલ મોટેલ ઓનરને કન્વિન્સ કરવો બહુ અઘરી વસ્તુ છે. કારણ કે ઇવન તમે એને કહો કે આ સોનું છે તો એ સાચું નહીં માને. પાણીને પૂછવા જશે કે આ સોનું છે. એવું Right, છે. right. It's not easy here. તમે આનું ફ્યુચર કયા લેવલ પર જોઈ રહ્યા છો? Oh yeah, this is very Amateur is a very cost effective platform, especially જે smaller hoteliers છે એમના માટે તો this is like a big platform to grow. Correct. 20, 30, 40 rooms hotel હોય જે independently business કરે છે એમના માટે કોઈ access નથી. Bigger franchise they charge you so much money. Amateur platform એવું છે કે તમને બધું જ પ્રોવાઈડ કરે જે લાર્જર ફ્રેન્ચાઇઝ હોય, બિગ બ્રાન્ડ્સ સેમ સર્વિસીસ પ્રોવાઇડ્સ, PMS, રેપ્યુટેશન મેનેજમેન્ટ, રેટ મેનેજમેન્ટ, વેબસાઇટ, ઓનલાઈન બુકિંગ્સ, એવરીથિંગ પ્રોવાઈડ કરે, છતાં પણ વેરી લો કોસ્ટ છે અને ફિક્સ કોસ્ટ છે. તમારી રેવન્યુ અપ જાય તો બી કોસ્ટ તમારી સેમ જ રહે. Correct. તો દેટ તમારી પ્રોફિટેબિલિટી વધારી શકે. પ્લસ તમને ઇન્ટરનેશનલ કનેક્શન મળી રહે. જે લોકલ હોટેલિયર્સ છે એમ દે હેવ નો આઈડિયા. બિઝનેસ ઇઝ ચેન્જિંગ, વર્લ્ડ ઇઝ ગોઈંગ ફાસ્ટર. સો લોકલ વાળાને તો નેક્સ્ટ ટાઈમ ખબર નહીં. કરેક્ટ. ઘણા બધા ફાયદા છે અને એનો બિઝનેસની ઇમ્પ્રુવમેન્ટ ઘણો હોઈ શકે જો તમે આખી એની તમારી જે પ્રોસેસ છે ફોલો કરે. ઇટ ઇઝ વેરી ગુડ ફોર સ્મોલર હોટેલિયર્સ. ઓકે. ઓવરઓલ હોટેલ બિઝનેસ માટે તમારું શું કહેવું છે કે હાઉ ઇઝ ઇટ ગ્રોઈંગ અને what do you see as a future for hotel industry? Hotel industry is never going to die, right? It's always going to grow. Population grows. Hotel industry grows. However, જે ઇન્ડસ્ટ્રી અત્યારે જઈ રહી છે, ફાસ્ટ ચેન્જિંગ થઈ રહ્યા છે, તો you do need some technology, you do need some support, and then that even is a cost effective way. So that's the only way you can improve your profitability. The hotel industry is going in the right direction if you get the right brand. So these are the amateur comes in. કરેક્ટ. તમે ફ્રેન્ચાઇઝીને કેવી રીતે જોઈ રહ્યા છો? ડુ યુ થિંક કે ફ્રેન્ચાઇઝીનું પ્લાનિંગ કરીને આગળ વધવું કે જે લોકો એમનું પ્લાનિંગ લઈને આવે એમને ફ્રેન્ચાઇઝી આપી દેવી, એવું કંઈ થોટ પ્રોસેસ ફ્રેન્ચાઇઝી વિશે શું માનવું છે? We target the hotels that are around like 50 rooms or less, I would say, right? Yeah. And we go in there and look to see what they're doing, how they're doing it, and we kind of tell them, you know, these are the things that we can help you with. Okay. This is how much we can increase your revenue and how much we can decrease your cost as well. Okay. Because we have vendors that will give them reduced pricing for products, even for revenue management, for responding to reviews, reduced pricing and all that. So increasing revenue, reducing expenses. So I think you have been in the industry and you know the current situation of business overall. How do you think that Indian community is
contributing in the business in USA? So this, all the hotel owners are all Gujaratis, so they're right there. We are contributing a lot, but I think that the reason why we are able to do what we do, especially because I know you guys heard of Asian AHOA, and how even that is such a big force, and the rules that we're kind of forming over there, we're helping other franchisees, like, you know, establish that those boundaries, that we don't have to pay these fees and all that. I'm not sure if you've heard about what we've got passed in the Senate. So coming together, I think, is how we're just going to go stronger, and that's what we've been doing. So, and even the new generation is participating in these associations and just getting better. So That's an amazing thing, because not just business is not limited to the older generation, because more and more youngsters are getting involved in like good studies and they are trying to get into jobs. But it's commendable how Indians are still into business, and even the youngsters are getting into business. I think that's the biggest difference is when, you know, Gujarati people, there's always somebody. Now it doesn't have to be the son or the Right. it could be the daughter that, you know, is gonna, but somebody is Take going over. to step up and take over, and that's why it keeps going, and that's why it keeps growing. Right. તો એવું સાંભળ્યું છે કે 3 એક્કાનો ટ્રાયલ છે, હોટલ મોટલ ને પટેલ, 3 એક્કા, 3 મોટા બિઝનેસ, 3 લોકો કંઈક નવું ક્રિએટ કરવાનું ઓલવેઝ પ્લાન કરતા હોય છે. મારે એવું જાણવું છે કે આ જે આખો ગુજરાતીની અરાઉન્ડમાં જે મોડલ હોટલનું વર્લ્ડ છે, એ કેવી રીતે, હાઉ યુ સી ઇટ, કેવું લાગે છે તમને? શ્યોર. ધ હોટલ મોટલ કેવું છે કે એક એશિયન અમેરિકન હોટલ મોટલ એસોસિએશન છે, તેમાં બી 20,000 મેમ્બર્સ છે, અને 60% ઓફ ધ હોટેલ ઇન અમેરિકા ઓન્ડ બાય ધ મેમ્બર્સ. Out of that, and out of the 60%, 90% are is Patel. That's what they think. Hotel. પટેલ, ઓકે. Yeah, and that's the only reason is that we can help each other. Like Gujarati is also blood છે કરેક્ટ. કે એકબીજાને એકને મોડલ ખબર હોય પ્લાન મેમ્બર કે તું મેમ્બર નથી, મેમ્બર થઈ જા. રાઈટ. વી કેન એવી રીતે મેમ્બર બનાવી. એન્ડ એટલે અત્યારે એક ન્યૂજર્સીમાં એક અમારી એક ફેર ફ્રેન્ચાઇઝ માટે જે ચાલી રહ્યું છે, એમાં તમે જોઈ શકો યુનાઇટ જે આપણે ગુજરાતીઓ સાથે કામ કરી રહ્યા છે, એક સાથે બધા ભેગા મળીને એના માટે સપોર્ટ ગવર્મેન્ટને ફોર્સ કરીને અમે રૂલ પાસ કરાવી છે. એસેમ્બલીમાં પાસ થઈ ગયું છે, સેનેટમાં અમારું થઈ જશે. એ જ્યારે બધા એક સાથે કામ કરીએ, 60% ઓફ હોટેલ ગેટ ટુગેધર, દેટ મેક ગેટ ડિફરન્ટ થાય. શિમારુના માધ્યમથી આજે અમને તમને મળવા મળ્યું, અને તમે શિમારુના ઓડિયન્સને શું કહેવા માંગશો? ઓકે, મારું કહેવું છે કે જેનાથી બધા જનરેશનને ગુજરાતીના અમારાના પ્લેટફોર્મને લીધે ગુજરાતીઓને બેનિફિટ થયો, ગુજરાતીનું અમે એકબીજાને મળી શક્યા. એનાથી જે નવા જનરેશન ન્યૂ જનરેશન, ઓલ્ડ જનરેશન, ઓલ વી કેન ગેટ મેડ ટુગેધર. એટલે ગુજરાતીઓને જે અમારું એકબીજાને વાત કરવી હતી, જે આજે કોઈ ટેક્સાસ હોય, કેલિફોર્નિયાનું એકબીજાને મળવું, આના હિસાબે અમે મળી શક્યા છીએ. આ પ્લેટફોર્મ, આ માધ્યમથી દરેક ગુજરાતીના માધ્યમથી એકબીજાને મળવાનો અને એકબીજાને સપોર્ટ મળે એવું આ એક પ્લેટફોર્મ મળ્યું છે. તો એના દ્વારા અમે તમારી જોડે પહોંચી શક્યા છે, તમે અમારી સાથે પહોંચી શકો છો. એટલે આ માધ્યમ મને ઘણો આભાર છે. Also, even better news, you can stream Shimaru on Sling for free. અમારું ટીવી આપણે અમેરિકામાં આવી ગયું અને બધાના ઘરે ઘરે પહોંચી ગયું છે. તો અમે તમારો ખૂબ આભાર માની છીએ કે અમારા એમએચઓ હોટલ્સ ફેમિલી પણ તમારા માધ્યમથી બધાના ઘરે પહોંચી શકે. એ બધાના આભાર. And with this, we complete a full circle. મલ્હારના યુએસએનો સફર અહીં જ સમાપ્ત થાય છે. આ સફરમાં જોડાવાની મને ખૂબ જ મજા આવી, અને આઈ હોપ તમને પણ એટલી જ મજા આવી હોય.